ઇવેન્ટ ગ્રુપ દ્વારા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો માટે ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાથેથી બનાવેલ પેઇન્ટિંગ્સ, સાડીઓ ઉપરાંત હસ્તકલાના અનેક નમૂનાઓ મળી રહેશે। ઉપરાંત ખાણીપીણી અને મહારાષ્ટ્રીયન પરંપરાગત વસ્તુઓ અહીંયા મળી રહેશે। આ એક્ઝિબિશન બ્રાહ્મણ સભા હોલ ખાતે રાખવામાં આવેલ છે, જેનો સમય સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધીનો રહેશે। સમર્થ ઇવેન્ટ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવતું હોય છે। એક્ઝિબિશનમાં ઘરેલું ચીજવસ્તુઓમાંથી બનાવેલ તેમજ બાળકો દ્વારા તૈયાર કરેલ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે। ત્યારે વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસવાટ કરે છે। તેઓ માટે મહારાષ્ટ્રમાં વેચાતી સાડીઓ જેમ કે નવવારી સાડી, પૈઠીની સાડી, સાલુ વગેરેનું વેચાણ અહીંયા એક્ઝિબિશનમાં કરવામાં આવી રહ્યું છે। આ એક્ઝિબિશનમાં 30 થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ જોવા મળી રહ્યું છે। સાથે જ બાળકો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓનું વેચાણ કરી બાળકોને ભણતરમાં મદદરૂપ થાય તે હેતુથી તમામ ચીજવસ્તુઓનું વેચાણ જોવા મળી રહ્યું છે। સાથે જ એક્ઝિબિશન 4 અને 5 જાન્યુઆરી 2025 સુધી યોજાશે, જેનો સમય સવારે 10 થી રાત્રિના 8 કલાક સુધી ચાલુ રહેશે। હું શ્રદ્ધા, એક્ઝિબિશનનું નામ છે સમર્થ ઇવેન્ટ ગ્રુપ અને હું કરીબન 1 યરથી કરું છું। આજે મરાઠી સમાજના લોકો માટે, મરાઠી લેડીઝ માટે જે એક એક્ઝિબિશન આયોજિત કર્યું છે બ્રાહ્મણ સભા હોલ, દાંડિયા બજાર, ગણદેવીકર જ્વેલર્સની બાજુમાં। એ એક્ઝિબિશનની અંદર બધી જ યુનિક આઇટમ છે, જેવી કે જ્વેલરી છે, મરાઠી રિલેટેડ બધી જ્વેલરી છે, પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યું છે જે ગરીબ છોકરાઓને હેલ્પ થાય છે, પછી યવલાની સાડીઓ છે, પૈઠણી છે જે રિઝનેબલ રેન્ટની અંદર તમને અહીંયા મળશે। અને બીજી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે પાણીપુરી મસાલા છોકરાઓને ભાવતું હોય છે, કુર્તીઝ છે, એવરીથિંગ બધી જ વસ્તુઓ અંદર છે અને તમે એની વિઝિટ કરી શકો છો। શનિવાર અને રવિવાર 4 અને 5 2 દિવસ આયોજિત કરવામાં આવ્યું છે એક્ઝિબિશન, તો તમે જરૂરથી વિઝિટ કરવા વિનંતી। સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સમય રાખ્યો છે।